નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ પવિત્ર ચેનલમાં। વિડિયો શરૂ કરતા પહેલા હે પ્રભુ શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ અને માં તુલસી જે પણ ભક્ત આ વિડિયોને લાઈક કરે, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના ઘરના તમામ આર્થિક કષ્ટો, પૈસાની તંગી અને નકારાત્મકતાને હંમેશા માટે જડમૂળથી નાબૂદ કરી દેજો અને તેના આખા પરિવાર પર સુખ સમૃદ્ધિનો અવિરત વરસાદ કરજો। મિત્રો, પવિત્ર અધિક માસ દરમિયાન સવારના સમયે અથવા સાંજે તુલસી ક્યારા પાસે કે પૂજા સ્થાનમાં કરી લો આ એક તુલસીની સૂકી લાકડીનો તદ્દન નવો અને સૌથી શક્તિશાળી આધ્યાત્મિક પ્રયોગ। આ વિધિ કરવા માત્રથી જ તમારા ઘરની અંદર વર્ષોથી અટકેલી લક્ષ્મીજીની ગતિ એટલી તીવ્ર થઈ જશે કે ધન સંભાળવા માટે જગ્યા ઓછી પડશે અને સૌથી મોટી વાત તો એ છે કે પુરાણો અને જ્યોતિષ શાસ્ત્રમાં અધિક માસ દરમિયાન તુલસીની સૂકી લાકડીના આ પ્રયોગને સાક્ષાત હરિકૃપા મેળવવાનો અને ગરીબીના લેખ બદલવાનો સૌથી અચૂક માર્ગ ગણાવ્યો છે, પરંતુ આજના આધુનિક જમાનામાં લોકો આ ચમત્કારી રહસ્ય વિશે બિલકુલ અજાણ છે। શાસ્ત્રોમાં પણ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પરમ પ્રિયામાં તુલસીના પૂજનનું અનંત ગણું મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે અને આ પવિત્ર મહિનામાં વાસ્તુશાસ્ત્રના આ ખાસ નિયમનું પાલન કરવું અતિ શુભ, કલ્યાણકારી અને અખંડ ઐશ્વર્ય અપાવનારું માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ પૂરી શ્રદ્ધાથી જાણવા માંગતા હો કે આખરે એવી કઈ ગુપ્ત વિધિ છે જેને તુલસીની સૂકી લાકડી સાથે કરવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ, વાસ્તુદોષ અને ગરીબી પળભરમાં ભસ્મ થઈ જાય છે અને લક્ષ્મીજીની અખંડ બરકત વધે છે, તો મિત્રો એ અદ્ભુત રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જરૂરથી જોજો। પરંતુ મિત્રો, આ ચમત્કારી તુલસી પ્રયોગ વિશે વિગતવાર જાણતા પહેલા તમારે આ અધિક માસનું અસલી આધ્યાત્મિક મહત્વ સમજવું ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સાધારણ કે સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાન હરિ વિષ્ણુની પરમ કૃપા તેમજ બ્રહ્માંડની ગુપ્ત સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ કાળ માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પૂજવામાં આવે છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ આખા પવિત્ર મહિનામાં ભક્ત દ્વારા કરવામાં આવેલી નાની પૂજા, દાન અને વિશેષ પ્રયોગોનું પુણ્ય ફળ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું તીવ્રતાથી મળે છે। એટલા માટે જ પ્રાચીન સમયથી જ જ્ઞાની વડીલો અધિક માસ દરમિયાન પોતાના ઘરમાં આર્થિક ઉન્નતિ માટે વિશિષ્ટ તુલસી પ્રયોગો કરતા હતા, કારણ કે એવું કહેવાય છે કે તુલસીજી વિના ભગવાન વિષ્ણુ ક્યારેય કોઈ પૂજા સ્વીકારતા નથી અને આ દિવ્ય સમયમાં માં તુલસીની ઉર્જા અત્યંત સક્રિય હોય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અધિક માસ દરમિયાન યોગ્ય વિધિથી તુલસીજીનું પૂજન થાય છે, ત્યાંથી વાસ્તુદોષ, કલહ અને આર્થિક અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ વધવા લાગે છે। મિત્રો, આજના આ દોડધામ ભરેલા સમયમાં ઘણા લોકો દિવસ રાત લોહીનું પાણી કરે છે, લાખો રૂપિયા કમાય છે, પરંતુ છતાં પણ તેમના ઘરમાં પૈસો ટકતો નથી। કોઈના વ્યાપાર ધંધાને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ અચાનક ગ્રાહકો આવવાના બંધ થઈ જાય છે અને દેવું વધતું જાય છે। કોઈના ઘરમાં વગર કારણે સતત બીમારીઓ, માનસિક અશાંતિ અને કલેશ ચાલ્યા કરે છે, તો કોઈના બનેલા કામ આખરી સમયે અચાનક જ અટકી જાય છે। ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જેમને જીવનમાં તમામ ભૌતિક સુખો હોવા છતાં મનની શાંતિ મળતી નથી અને તેમનું ઘર હંમેશા ઉદાસી અને નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે। મિત્રો, ઘણી વખત માણસને એવું પ્રતીત થવા લાગે છે કે જાણે તેના ઘરની બરકત સાવ રૂઠી ગઈ હોય, અથાણ મહેનત છતાં કોઈ આર્થિક કે સામાજિક લાભ ન મળે, અચાનક જ ખર્ચાઓ વધતા રહે અથવા મનની સાચી ઈચ્છાઓ લાંબા સમય સુધી પૂર્ણ ના થાય। આવી અસંખ્ય આર્થિક સમસ્યાઓ આજે ઘરમાં જોવા મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં પ્રભુ સ્મરણ ઓછું થાય છે અથવા નકારાત્મક ઉર્જા એકઠી થાય છે ત્યારે જ લક્ષ્મીજી ઘરમાં પ્રવેશતા અટકી જાય છે। એટલા માટે જ અધિક માસ જેવા પરમ પવિત્ર સમયમાં તુલસીજીના ઉપાયોને સર્વોચ્ચ મહત્વ અપાયું છે, કારણ કે આ સમયને બંધ કિસ્મતના તાળા ખોલવાનો વિશેષ કાળ ગણવામાં આવે છે।
મિત્રો, આ ગુપ્ત તુલસીની કાષ્ટ એટલે કે સૂકી લાકડીનો પ્રયોગ પણ એક એવી જ દિવ્ય અને ત્વરિત ફળ આપનારી વિધિ છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસમાં તુલસીજીની સૂકી લાકડીનો ખાસ ઉપયોગ કરવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય કમી રહેતી નથી. એટલા માટે જ જૂના જમાનામાં રાજા મહારાજાઓ અને ઋષિ મુનિઓ પણ આ પ્રયોગ ખૂબ જ ગુપ્ત રીતે કરતા આવ્યા છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવો કયો પવિત્ર પ્રયોગ છે જેને કરવાથી ઘરમાં લક્ષ્મીજી અને ભગવાન નારાયણ બંને અત્યંત પ્રસન્ન થઈને દોડી આવે છે. જી હા મિત્રો, આ એક નાનકડો પ્રયોગ કરવાથી ઈશ્વર તમારા પર અત્યંત કૃપાળુ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મોટી આર્થિક અને પારિવારિક મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક નાનો પ્રયોગ ઘરમાં જરૂર કરવો જોઈએ, પણ આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત અને પ્રાચીન રહસ્ય વિશે ખબર જ નથી, કારણ કે આજના વેસ્ટર્ન જમાનામાં લોકો પોતાની જૂની પરંપરાઓ અને શાસ્ત્રોનું દિવ્ય જ્ઞાન ભૂલતા જાય છે. શાસ્ત્રો અનુસાર પ્રાચીન કાળમાં વડીલો અધિક માસ દરમિયાન આ પ્રયોગ અચૂક કરતા હતા, કારણ કે આ વિધિ માત્ર ધાર્મિક નથી પરંતુ તેને સીધો ભાગ્યના બંધ દ્વાર ખોલનાર અને કમનસીબીને દૂર કરનાર માનવામાં આવે છે. એટલા માટે જ લોકો આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ ક્યારેય કોઈને તેના વિશે વહેંચતા ન હતા જેથી તેની આધ્યાત્મિક શક્તિ જળવાઈ રહે. કહેવાય છે કે જ્યારે આ ખાસ વિધિ સાચા ભાવથી કરવામાં આવે છે ત્યારે ઘરમાંથી દરિદ્રતા અને રોગ શોક ધીમે ધીમે વિદાય લે છે. ઘણા લોકો તો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ આ પવિત્ર મહિનામાં આ પ્રયોગ એકવાર જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા જણાવવાની છું જેમાં આ તુલસી કાષ્ટના પ્રયોગના ચમત્કારી અને દિવ્ય મહત્વ વિશે સુંદર વર્ણન મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાનકડા નગરમાં એક અત્યંત સદાચારી પણ દરિદ્રતાથી પીડાતો ભક્ત પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે ઘરમાં ખાવાના અનાજનો એક દાણો પણ નહોતો અને બાળકો રોજ ભૂખ્યા સૂઈ જતા હતા. તે વ્યક્તિ આખો દિવસ પ્રભુ સ્મરણ કરતો, પ્રામાણિકતાથી કામ કરતો, છતાં પણ તેના ઘરમાં ક્યારેય 2 પૈસાની બચત થતી ન હતી. ક્યારેક અચાનક ઘરમાં કોઈ મોટી આફત આવી જતી તો ક્યારેક અણધાર્યા આર્થિક નુકસાનના કારણે તેનું માન સન્માન સાવ રોળાઈ જતું હતું. નગરના લોકો પણ કહેવા લાગ્યા હતા કે આ ઘરનું નસીબ સાવ ફૂટેલું છે અને આ ઘરની ઉન્નતિ હવે ક્યારેય સંભવ નથી. ઘરમાં હંમેશા ચિંતા, માનસિક તણાવ અને ઘોર નિરાશાનું વાતાવરણ રહેતું હતું. તે વ્યક્તિની સૌથી મોટી ચિંતા પોતાના પરિવારને આ ભયંકર ગરીબીમાંથી મુક્ત કરવાની હતી. તેનો પરિવાર ખૂબ જ ભક્તિવાળો અને સંસ્કારી હતો, પરંતુ ભયંકર આર્થિક તંગીના કારણે તેમનું જીવન નરક જેવું બની ગયું હતું. એક દિવસ નગરમાં અધિક માસ શરૂ થવાની કથા ચાલી રહી હતી અને મોટા સંતો વ્યાસપીઠ પરથી કહી રહ્યા હતા કે આ પુરુષોત્તમ મહિનો કષ્ટમુક્તિ અને નસીબના બંધ દ્વાર ખોલવાનો અતિ પવિત્ર અને દુર્લભ સમય છે. આ સાંભળીને તે વ્યક્તિના મનમાં એક નવી આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં તે વ્યક્તિ સ્નાન કરીને નદી કિનારે આવેલા એક આશ્રમમાં એક સિદ્ધ મહાત્મા પાસે ગયો. કહેવાય છે કે તે મહાત્મા પદ્મ પુરાણ અને શાસ્ત્રોના પ્રકાંડ જ્ઞાની હતા અને તેમની પાસે દરેક આર્થિક સમસ્યાનું સચોટ નિવારણ હતું. તે વ્યક્તિએ સંતના ચરણોમાં પડીને રડતા રડતા વિનંતી કરી કે હે મહાત્મા, હું કોઈ ખોટું કામ કરતો નથી, પૂરી પ્રામાણિકતાથી રહું છું, છતાં અમારા ઘરની ગરીબી અને કષ્ટ કેમ નથી બદલાતા? જો ઈશ્વર સાચે જ દયાળુ હોય તો અમારા ઘરમાંથી આ દરિદ્રતા અને દેવું દૂર કરવાનો કોઈ સરળ માર્ગ બતાવો. બધું સાંભળ્યા પછી તે દિવ્ય સંતે અત્યંત સૌમ્ય અવાજમાં કહ્યું કે હે વત્સ, તું જરાય ચિંતા ન કર. આ પવિત્ર અધિક માસ કોઈ સાધારણ સમય નથી, પરંતુ આ સમયમાં સાચા હૃદયથી કરવામાં આવેલા તુલસી પ્રયોગોનું ફળ ભગવાન હરિ વિષ્ણુ ખૂબ ઝડપથી આપે છે. જો તું આ પવિત્ર મહિનામાં તુલસીજીની સૂકી લાકડીનો એક ખાસ દીપ પ્રયોગ કરીશ તો તારી કમનસીબી પળભરમાં સૌભાગ્યમાં બદલાઈ જશે અને ઘરમાં ધન ધાન્યનો ભંડાર ભરાઈ જશે.
તે સંતે પછી તેને તુલસી કાષ્ઠના પ્રયોગની અસલી અને ગુપ્ત વિધિ સમજાવી અને કહ્યું કે આ પ્રયોગ પૂરી શ્રદ્ધાથી કરજે, પરંતુ યાદ રાખજે કે આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ અહંકાર કે લોભ નહીં, પરંતુ માત્ર અને માત્ર અકૂટ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તે વ્યક્તિ ખૂબ જ એકાગ્રતાથી તે સંતની વાતો સાંભળવા લાગ્યો. આખું વાતાવરણ એક અજીબ દિવ્ય શાંતિથી ભરાઈ ગયું હતું. ત્યારે તે સંતે ધીમા અને ગંભીર અવાજમાં મૂળ ઉપાય બતાવતા કહ્યું કે અધિક માસ દરમિયાન સવારના સમયે અથવા સાંજે પૂજા કરતી વખતે તુલસી ક્યારામાંથી આપોઆપ સુકાઈને ખરી પડેલી નાની સૂકી લાકડી, તુલસી કાષ્ઠ લેવી. તેને બળજબરીથી તોડવી નહીં. જે સૂકી લાકડી નીચે પડી હોય તેનો જ ઉપયોગ કરવો. ત્યારબાદ તે સૂકી લાકડી પર થોડી કાચી રૂ, કપાસ લપેટી દેવી, જેથી તે એક સરસ વાટ બની જાય. હવે આ વાટને ગાયના શુદ્ધ ઘીમાં ડૂબાડી દેવી અને માટીના કે પિત્તળના દીવામાં મૂકીને ભગવાન હરિ, વિષ્ણુ અને માં લક્ષ્મી સામે પ્રગટાવી દેવી. આ દીવાને પદ્મ પુરાણમાં તુલસી કાષ્ઠ દીપમ કહેવામાં આવ્યું છે, જે ભગવાન પુરુષોત્તમને સમગ્ર બ્રહ્માંડમાં સૌથી પ્રિય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અધિક માસમાં તુલસીની સૂકી લાકડીનો દીવો પ્રગટાવવાથી કરોડો યજ્ઞો કરવા સમાન પુણ્ય મળે છે અને સાક્ષાત માં લક્ષ્મી તે ઘરની દરિદ્રતાને હંમેશા માટે હરી લે છે, જે કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા કે ગરીબીને ઘરની અંદર ટકવા દેતું નથી. એટલા માટે જ પ્રાચીન સમયથી જ્ઞાની લોકો અધિક માસમાં આ પવિત્ર દીપ પ્રયોગ અચૂક કરતા આવ્યા છે. સંતે આગળ પવિત્ર જ્ઞાન આપતા કહ્યું કે જ્યારે તું આ દીવો પ્રગટાવે ત્યારે મનમાં કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વખત જાપ જરૂર કરજે, કારણ કે જ્યારે આ દીપના પ્રભાવથી પુરુષોત્તમ નારાયણ ખુશ થાય છે ત્યારે ઘરના તમામ પાપો અને આર્થિક અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે. પછી તે સંતે તે વ્યક્તિના માથા પર પોતાનો આશીર્વાદરૂપી હાથ રાખ્યો અને કહ્યું કે આ ઉપાય કરતી વખતે માત્ર એક વાત મગજમાં રાખજે કે તારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સાચા દિલથી ભગવાન સામે બેસીને તારા પરિવારની ઉન્નતિ માટે પ્રાર્થના કરજે. તે સંતની આવી કલ્યાણકારી વાતો સાંભળીને તે વ્યક્તિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા અને તેને અહેસાસ થયો કે હવે તેની મુશ્કેલીઓનો અંત નિશ્ચિત છે. મિત્રો, બીજા જ દિવસે વહેલી સવારે તે વ્યક્તિએ પવિત્ર થઈને પોતાના ઘરમાં તે સંતના કહ્યા અનુસાર પૂરી શ્રદ્ધાથી તુલસીની સૂકી લાકડી પર રૂ લપેટીને ઘીનો દીવો તૈયાર કર્યો, ભગવાન શ્રી હરિ સામે પ્રગટાવી દીધો અને માં લક્ષ્મીનું ધ્યાન ધર્યું. ત્યારબાદ તેણે 11 વખત મંત્રનો જાપ કરીને પોતાના પરિવારની રક્ષા માટે વિનંતી કરી. મિત્રો, કહેવાય છે કે બરાબર તે દિવસ પછી ધીમે ધીમે તેમના ઘરમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં હંમેશા કલેશ અને ભયંકર આર્થિક તંગી રહેતી હતી ત્યાં હવે પરમ શાંતિ અને ધનનો અવિરત પ્રવાહ શરૂ થયો. તે વ્યક્તિના અટકેલા તમામ કામો થવા લાગ્યા, જૂના તમામ દેવામાંથી મુક્તિ મળી અને આવકના નવા સ્ત્રોત ખુલવા લાગ્યા. ઘરમાંથી દરિદ્રતા સાવ દૂર થઈ ગઈ અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. જોતજોતામાં તેનું આખું જીવન બદલાઈ ગયું. જે લોકો પહેલા તેને ગરીબ જોઈને મોઢું ફેરવી લેતા હતા તેઓ હવે નગરમાં માન સન્માન આપવા લાગ્યા અને આખું નગર કહેવા લાગ્યું કે આ ઘર પર હવે સાક્ષાત લક્ષ્મી નારાયણની મોટી કૃપા વરસી છે. તે વ્યક્તિ અને તેનો પરિવાર સારી રીતે સમજી ગયા હતા કે આ કોઈ જાદુ નથી, પરંતુ સાચી શ્રદ્ધા, પવિત્ર ભક્તિ અને શાસ્ત્રોક્ત તુલસી દીપના મહાત્મ્યનું અદ્ભુત ફળ હતું. મિત્રો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ જણાવાયું છે કે અધિક માસ દરમિયાન તુલસીજીની સેવા અને કાષ્ઠદીપ દાન કરવું સર્વોત્તમ છે. ખાસ કરીને હરિવાસરમાં અથવા રોજ સંધ્યાકાળે આ પ્રયોગ કરવો અતિ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. પૂજા કરતી વખતે શુદ્ધ મન રાખવું, ઈશ્વરનું સ્મરણ કરવું અને ત્યારબાદ 11 વખત લક્ષ્મીજીનું નામ લેવું આ ક્રિયાઓ નસીબના બંધ તાળા ખોલી નાખે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં એ જિજ્ઞાસા થતી હશે કે આખરે તુલસીની લાકડી જ કેમ વાપરવામાં આવે છે.
તો શાસ્ત્રોમાં તુલસીના છોડના દરેક અંશમાં સાક્ષાત નારાયણનો વાસ માનવામાં આવ્યો છે અને તેની સૂકી લાકડી જ્યારે અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી નીકળતી દિવ્ય ઉર્જા ઘરના તમામ વાસ્તુ દોષો અને અશુભ શક્તિઓને પળભરમાં ભસ્મ કરી નાખે છે. પરંતુ મિત્રો, એક પરમ સત્ય હંમેશા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માત્ર બાહ્ય ઉપાય કરો તો જ જીવન નથી બદલાતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈશ્વરીય કૃપા મેળવવા માટે મનુષ્યના કર્મો અને વાણી પણ એટલા જ પવિત્ર હોવા જોઈએ. જો કોઈના મનમાં ખોટ, કપટ, અહંકાર કે બીજાનું અહિત કરવાની ભાવના હશે તો ગમે તેવા મોટા ઉપાયોનું પણ કોઈ ફળ મળતું નથી. ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, માતા પિતા અને વડીલોનું દિલથી સન્માન કરવું, પરોપકાર કરવો અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખવી એ જ સાચી પૂજા છે. કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર વિધિ વિધાન નથી પરંતુ ઉમદા વિચારો અને સત્કર્મ છે. જ્યારે મનુષ્ય સાચા હૃદયથી ઈશ્વરનું શરણ લે છે ત્યારે આખું બ્રહ્માંડ તેનું કલ્યાણ કરવા માટે તત્પર થઈ જાય છે. તો મિત્રો, જો તમે પણ હૃદયથી ઈચ્છતા હો કે આ પવિત્ર અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની અખંડ કૃપા તમારા પરિવાર પર સદાય બનેલી રહે, તો આ નાનો પણ અચૂક તુલસીજીનો ઉપાય પૂરી શ્રદ્ધા સાથે એકવાર જરૂરથી કરજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય શ્રી કૃષ્ણ અચૂક લખજો. જો તમને આ પવિત્ર અને શાસ્ત્રોક્ત માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો જેથી આ આધ્યાત્મિક જ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને આવા જ સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક વિડીયો સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન પુરુષોત્તમ તમારા આખા પરિવાર પર હંમેશા પોતાની અમિદ્રષ્ટિ રાખે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ બરકત લાવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ધન્યવાદ. જય માતાજી.